નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો પર। પથ્થરમારો કરનારા તોફાની તત્વોને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા। સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ પોલીસની સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર। સૈયદપુરામાં તંગદિલી ભરેલ માહોલ વચ્ચે પોલીસ કમિશનર દ્વારા ગણેશ પંડાલની મુલાકાત લઈ શ્રીજીની આરતી કરાઈ। આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। શ્રીજીની 10 મૂર્તિને ખંડિત કરી લોકોની લાગણી દુભાવનાર 2 મહિલાઓની ધરપકડ। 20 લાખ નહીં મળતા દુષ્કર્મની ખોટી ફરિયાદ કર્યાની હેડ કોન્સ્ટેબલની પત્નીએ પોલીસ કમિશનરને કરી રજૂઆત। સમાચારો વિગતે જોઈએ। સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો। બાદમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી। બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી છે અને આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે। પોલીસે જે 6 કિશોરોને પકડ્યા છે તેમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસામાં જાય છે, તેમજ તે 6 સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો। ત્યારબાદ 7મીએ પથ્થરમારો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ તેમાં નિષ્ફળ ગયો હતો। જો કે 8 સપ્ટેમ્બરે રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો અને 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ આરોપીઓ સામે 14 દિવસના રિમાન્ડની પણ માંગ કરવામાં આવી છે। અલગ અલગ 5થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ કરવી જરૂરી છે। આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના પૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે, સાથે જેબા પઠાણ, જાવેદ મુલતાની અને અબ્દુલ શેખ વકીલ છે। ઉલ્લેખનીય છે કે સુરત પોલીસને શંકા છે કે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં કોઈ સુનિયોજિત કાવતરું હોઈ શકે છે અને આ આરોપીઓનો હેતુ શાંતિ ડહોળવાનો પણ હોઈ શકે છે, જે ખૂબ જ ગંભીર ગણાય। આ ઘટનાની તપાસ માટે પોલીસે 6 ટીમ બનાવી છે અને આ પૈકી એક ટીમ સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરી રહી છે। આ કેસમાં પોલીસ અન્ય એંગલથી પણ તપાસ કામગીરી કરી રહી છે। સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આજે બીજા દિવસે પણ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે। કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયોટિંગ તેમજ વ્રજ વાહન ખડકી દેવામાં આવ્યા છે। સમગ્ર પથ્થરમારાની ઘટનામાં પોલીસે રાયોટિંગ કલમો હેઠળ ગુનો નોંધીને 27થી વધારે આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓને કાવતરું સુયોજિત રચ્યું હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ પણ આદરી છે। આરોપીઓએ સૈયદપુરા પોલીસ ચોકી પાસે જ આવેલા મકાનોના છત પરથી પથ્થરમારો કર્યો હતો અને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગની સાથે ડ્રોન કેમેરાની પણ તપાસ શરૂ કરી છે। અઠવા વિસ્તારની વિવિધ શેરીઓમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે અને અસામાજિક તત્વોની પોલીસે શોધખોળ પણ શરૂ કરી દીધી છે। વિસ્તારમાં માથાભારે છબી ધરાવતા ઈસમોને પોલીસ મથકે બોલાવી સૂચના આપવામાં આવી રહી છે। સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવા મુદ્દે મોટો ખુલાસો થયો છે અને 10 જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાની વાત સામે આવી છે। શનિવારે પણ 6 સગીરોએ પથ્થરમારો કર્યાનું ખુલ્યું હતું અને ત્યારે હાલમાં બાળકોને પણ કોણ કરાવી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે। સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પથ્થરમારો કરનારા 28 લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ થઈ રહી છે, જ્યારે પોલીસ દ્વારા તમામ
સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે, તો પોલીસ કમિશનર દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાત્રિના સૈયદપુરામાં બનેલા પથ્થરમારીની ઘટના બાદથી તે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે ફરી એક વખત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સૈયદપુરા ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા અને પેટ્રોલિંગની કામગીરી નોંધવાની સાથે સાથે તેમણે જરૂરી સૂચનો પણ કર્યા હતા, તેમજ ગણપતિની ભક્તિભાવથી આરતી પણ ઉતારી હતી. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા કાનજીભાઈ દેસાઈ હોલ ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન 4ની આગેવાનીમાં તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં શાંતિ સમિતિના આગેવાનો તેમજ એફઓપીના સભ્યોની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં આગામી બંને તહેવારો શાંતિમય અને કોમી એકતા ભાઈચારામાં ઉજવાય અને પોલીસ કમિશનરના આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન થાય તેમજ બંને તહેવારો સરળતાથી ઉજવાય તે માટેના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામ એફઓપી તથા શાંતિ સમિતિના સભ્યોને વિસ્તારમાં પોલીસ સાથે હાજર રહી કોઈ બનાવ ના બને તે માટેની તકેદારી રાખવા તેમજ કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાય તેમજ તે અફવાના કારણે કોઈ બનાવ ન બને તે માટેની તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવા વગેરે બાબતો ઉપર ચર્ચા વિચારણા કરી સૂચનો આપવામાં આવ્યા હતા. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં 17 ઓગસ્ટ 2024ના બપોરના 3 વાગ્યાના અરસામાં ફરિયાદી રાહુલભાઈ ખલાસીના મોટા ભાઈ વિશાલ ખલાસીએ સોની ફળિયા એની બેસેન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટની દુકાન નંબર 3માં ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરે છે. તેમની દુકાનમાં 2 મહિલા તેમની સાથે નાના છોકરાઓ હતા. તેઓ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલી ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે આશરે 60,000 જેટલાનું નુકસાન આ લોકોએ કર્યું હતું અને ધાર્મિક લાગણી દુભાવી ગુનો આચર્યો હતો. બંને મહિલા ફૂટપાથ પર રહે છે અને ભીખ માંગવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય જેથી ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ કરી ન હતી. ત્યારબાદ ગઈકાલે 8 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થરમારો કરીને લોકોની લાગણી દુભાવવાની ઘટના બની હતી, જેથી તેઓએ આ ફરિયાદ નોંધાવી હતી. બંને મહિલાએ લોકોની લાગણી દુભાવવા સારું તેની સાથેના 2 છોકરા દ્વારા ફરિયાદીના મોટાભાઈ વિશાલની ગણપતિની મૂર્તિઓ વેચવાની દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલી ગણપતિની આશરે 60,000 રૂપિયાની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું, જેથી આ બનાવ અંગે ફરિયાદી રાહુલ ખલાસીએ ફરિયાદ આપતા અઠવાલાઇન્સ પોલીસે ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલી બંને મહિલાઓની ધરપકડ કરી છે. સુરતના ઉધના પોલીસ મથકમાં સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પોલીસના સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેંકની 29 વર્ષીય આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરને લગ્ન કરવા દબાણ કરી છોકરીને મારવામાં આવ્યો હતો અને ભાણેજનું અપહરણ કરી ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં કરી હતી. જોકે આ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલની પત્નીએ પોલીસ કમિશનરને અરજી કરી આક્ષેપ કર્યા છે કે યુવતીએ તેના પતિને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરીને 2.5 લાખ રૂપિયા પડાવ્યા બાદ વધુ 20 લાખ રૂપિયા નહીં મળતા આ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી છે. ઉધના પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરીએ પોલીસ સેલેરી એકાઉન્ટ હેન્ડલ કરતી ખાનગી બેંકની 29 વર્ષીય આસિસ્ટન્ટ મેનેજરને લગ્ન કરવા દબાણ કરી તે છોકરીને માર્યો હતો અને ભાણેજનું અપહરણ કરીને ધમકી આપી દુષ્કર્મ પણ આચર્યું હતું. તે ફરિયાદ આસિસ્ટન્ટ મેનેજર યુવતીએ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. દરમિયાન આ પ્રકરણમાં રણજીતસિંહના પત્ની રેખાબેને
પોલીસ કમિશનર અરજી આપી આક્ષેપ કર્યા હતા કે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર યુવતીએ તેના પતિને મોબાઈલ નંબર લઈ તેમના સોશિયલ મીડિયા પર સંપર્ક કરી પહેલાં તેમની સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અવારનવાર રૂપિયાની માંગ કરી ઉછીના પૈસાની માંગણી કરતી હતી, જેથી રૂપિયા 1 લાખ તેના પતિએ આપ્યા હતા અને પછી પૈસા પાછા નહીં આપતા તેના પર ખોટા કેસ કરવાની, પોલીસની નોકરી છોડાવી દેવાની ધમકી આપી હતી. જે બાબતે આજ રોજ તેની પત્ની દ્વારા પોલીસ કમિશનરમાં રજૂઆત કરવામાં આવી હતી અને તે બાબતે ખુલાસાઓ પણ કરાયા હતા. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. પથ્થરમારો કરનારા તોફાની તત્વો સામે પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ પોલીસની સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર. સૈયદપુરામાં તંગદીર ભરેલા માહોલ વચ્ચે પોલીસ કમિશનર દ્વારા ગણેશ પંડાલની મુલાકાત લઈ શ્રીજીની આરતી ઉતારાઈ. આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. શ્રીજીની 10 મૂર્તિને ખંડિત કરી લોકોની લાગણી દુભાવવા મામલે 2 મહિલાની ધરપકડ. ₹20 લાખ નહીં મળતા દુષ્કર્મની ખોટી ફરિયાદ કરાયાની હેડ કોન્સ્ટેબલની પત્નીએ સુરત પોલીસ કમિશનરને કરી અરજી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.